આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ત્યારે આ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ડભોઈમાં પણ કોલેજ કેમ્પસ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના જિલ્લા પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના જન કલ્યાણ અને વિકાસના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે તેમજ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ડભોઈ કોલેજ કેમ્પસ ખાતે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તથા ભાજપના આગેવાનોએ વૃક્ષાનું રોપણ વાવેતર કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો। આ પ્રસંગે ડભોઈ શહેર ભાજપના પ્રમુખ દીક્ષિત દવે, બિરેન શાહ, શશિકાંત પટેલ, મહેશ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે પર્યાવરણનું જતન અને હરિયાળું સંવર્ધન આજના સમયની મહત્વપૂર્ણ જરૂરિયાત છે। વૃક્ષારોપણ દ્વારા ભાવિ પેઢીને સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ આપવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો। આજે 5મી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ। આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે જે પરિસ્થિતિ સમગ્ર દેશ અને દુનિયામાં છે, ત્યારે અત્યારે ઝાડોની કિંમત આપણને વૃક્ષોની કિંમત સમજાઈ રહી છે। વૃક્ષ એ ધરતીનું ઘરેણું પણ કહેવાય છે અને વૃક્ષ એ જીવન છે એવું જ્યારે કહેવાયું હોય ત્યારે વૃક્ષોથી ધરતીને હરિયાળી કરાવીને આપણું જીવન બચાવવું, ઓક્સિજન વધુમાં વધુ આપણને મળે એ અત્યારના સમયની માંગ છે। એને અનુરૂપ આજે વિશ્વ પર્યાવરણ દિવસે ડભોઈ નગરમાં કોલેજ કેમ્પસમાં આજે વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવી છે। ફોરેસ્ટ વિભાગ અને ભારતીય જનતા પક્ષના વિવિધ મોરચા અને નગર અને તાલુકાના સંગઠન દ્વારા આજે અહીંયા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો આજે અહીંયા ઉપસ્થિત છે। મોદી સાહેબે સૂત્ર આપ્યું છે કે એક પેડ માં કે નામ। હું પણ આપના મારફત તમામને વિનંતી કરું છું કે આપણા ઘર પાસે ઓછામાં ઓછું એક વૃક્ષ આપણે વાવીએ અને ધરતીના રક્ષણમાં આપણી જવાબદારી નિભાવીએ। આજથી જ આ પ્રણ લઈએ અને 14 તારીખ સુધીના જે કાર્યક્રમો આપવામાં આવ્યો છે એમાં વધુમાં વધુ વૃક્ષો આપણે ઉગાડીએ અને ધરતીને ફરી હરિયાળી બનાવીએ અને આપણું જીવન સુખમય બનાવીએ। આપ સૌ મારફત ફરીવાર સૌને તમામના ઘર પાસે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવા માટે આજે વિનંતી કરું।